ગયા લેક્ચરમાં છેલ્લે આપણે H2O2 ના સૂત્રોની ડિસ્કશન કરી હતી. H2O2 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ આવું શીખવાડ્યું હતું કે H2O2 જ્યારે પ્રકાશની હાજરી હોય, આના ઉપર પ્રકાશ પડે ત્યારે એનું વિઘટન થાય અને H2O અને O2 માં રૂપાંતરણ થાય. આ બેલેન્સ થઈ ગઈ પ્રક્રિયા. મેં આવું સમજાવ્યું હતું કે જો આ 68 ગ્રામ H2O2 નું વિઘટન કરો તો આ 22.4 લિટર STPA છૂટો પડે. ઓક્સિજન વાયુ આટલો છૂટો પડે. પછી કેટલાક સૂત્રો શીખવાડ્યા હતા, જેમ કે એની અંદર મેં સમજાવ્યું હતું કે V એટલે કદ થાય. કદ તમને સમજાવ્યું હતું કે કદ માટે મોલારિટી ઇન્ટુ 11.2 કેમ થતું તો એની સમજૂતી આપણે શીખ્યા હતા. હલો. અને જો આ ન જોતું હોય તો નોર્માલિટી ઇન્ટુ 5.6 થાય. તમને જ્યારે કદ કે તો આને તમે કદ પ્રબળતા પણ કહી શકશો, બરાબર. આને કેટલા ગ્રેડનો H2O2 છે એ પણ કહી શકશો, બરાબર. અથવા તો STPA કેટલા લીટર O2 વાયુ છે એ મુક્ત થાય આવું પૂછે તો પણ એ વીજ ગણવાનો, બરાબર. અને આના માટે એક બીજું સૂત્ર શીખવાડ્યું હતું, W/V% ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર હતું આપણી પાસે મોલારિટી ઇન્ટુ 34/10. હલો. અને એક તમારી પાસે સૂત્ર છે ગ્રામ પર લીટર કદની પ્રબળતા વાળું. યાદ કરો શું હતું? ગ્રામ પર લીટર. અહીંયા શું હતું? મોલારિટી ગુણ્યા શું હતું? આણ્વીય દળ. કેમ આવ્યું હતું એ ગયા લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી હતી. જો મોલારિટી ન હોય તો અહીંયા કોણ હોય? નોર્માલિટી ઇન્ટુ તુલ્ય દળ હોય. અચ્છા, મોલારિટી બધાને ગોતતા આવડે છે? મોલારિટી બરોબર શું થાય? મોલના છેદમાં કદ. શેમાં લેવાનું? લીટરમાં. અથવા શું કરવાનું? 1000 દ્રાવ્ય પદાર્થનું દળ શેમાં લેવાનું? ગ્રામમાં. એના છેદમાં અહીંયા લેવાનું આણ્વીય દળ અને અહીંયા લેવાનું કદ ml-માં. અને આ કદ કોનું હોય? દ્રાવણનું કદ હોય. આવા સૂત્રોની આપણે ગયા લેક્ચરની અંદર ડિસ્કશન કરી ગયા હતા. આ રિવાઇઝ કર્યું ફટાફટ એટલે આપણે તાળો મળી જાય અને આના ઉપરથી આપણે દાખલાઓ ગણશું. પણ આનો એક મિનિંગ શું થાય બરાબર ધ્યાનથી સમજજો. જો તમને એમ કીધું હોય કે 10 કદની પ્રબળતા ધરાવતું H2O2 નું દ્રાવણ છે, આવો શબ્દ કે 10 કદની પ્રબળતા ધરાવતું H2O2 નું દ્રાવણ છે. આનો એક સિમ્પલ મિનિંગ આવો થાય કે તમારી પાસે 1 લિટર H2O2 હોય. આ 10 કદ પ્રબળતા ધરાવતું દ્રાવણ તમારી પાસે 1 લિટર હોય. કેટલું હોય? તો એમાંથી 10 લિટર O2 વાયુ છે એ મુક્ત થાય. ક્યારે? STPA. 10 કદ પ્રબળતા. જો 20 કદ પ્રબળતા કે તો આનો મિનિંગ શું સમજવાનો? કે 1 લિટર H2O2 માંથી 20 લિટર O2 વાયુ મુક્ત થાય. 30 કદ પ્રબળતા કે તો શું સમજવાનું? કે 1 લિટર H2O2 માંથી 30 લિટર O2 વાયુ STPA મુક્ત થાય. STP એટલે કીધું કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોવું જોઈએ, બરાબર. ઘણી વખત NTP કે તો ભી ચાલે, એમાં કઈ બહુ ફેર નહીં પડે. તો આ એક મેટર છે એ તમારા માઇન્ડમાં ક્લિયર કરવાની, અને નોટ ડાઉન કરવી હોય તો કરી દો. હા, સમજણ આપી દઉં. જો મેં અહીંયા સ્લાઇડમાં આપી છે. જો H2O2 ની કદ પ્રબળતા એટલે 1 લિટર H2O2 ના વિઘટનથી ઉદ્ભવતા O2 વાયુનું કદ.
10 કદ H2O2 એટલે 1 લિટર H2O2 ના દ્રાવણના વિઘટનથી 10 લિટર O2 વાયુ મુક્ત થાય અથવા તો મળે. આ એની મેટર થઈ. આ મેં ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કેવી રીતે વિઘટન થાય છે. ત્યાંથી બતાવી છે ને ભાઈ છેલ્લેથી તને બેટા? કોઈને જોવામાં મુશ્કેલી થતી હોય એવું કોઈ ખરું? આડું આવતું હોય તો જગ્યા એડજસ્ટ કરજો, એમ ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે. કોઈને પ્રોબ્લેમ થતો હોય તો કહેજો, તો જગ્યા ચેન્જ કરી નાખજો. આમ તો જગ્યા પહેલેથી તમે ચેન્જ કરી જશો કદાચ નડતું બળતું હોય તો. મારા સિવાય ટૂંકમાં કોઈ નડતું નથી ને અત્યારે, એમ કહેવાનો મતલબ એ. સાહેબ તમે એક વયા જાઓ તો અમારો લેક્ચર પૂરો થઈ જાય. કેમ? બસ હવે બહુ જાજુ બાકી નથી હો, તમારા સિલેબસમાં પૂરું થવા ઉપર જ છે. પછી એકલું વાંચન રીડિંગ. જેટલું જો અમારો સિલેબસ પૂરો થાય જરૂરી નથી, તમારો સિલેબસ કમ્પલસરી પૂરો થવો જોઈએ અને વ્યવસ્થિત થવો જોઈએ. H2O2 ની કદ પ્રબળતા કે એટલે કદની સખ્તાઈ કે ઘણી વખત સખ્તાઈ શબ્દ લખશે. ગ્રેડ કે STP એ ઉત્પન્ન થતા O2 વાયુનું કદ કે આ બધું ગોતવાનું કે એટલે V ગોતવાનો. શું ગોતવાનો? શું ગોતવાનો? V. આ બધાનો મિનિંગ V જ થાય અને V હોય તો મોલારિટી મળી જાય, કા મોલારિટી હોય તો V મળી જાય. સમજણ પડે છે? આ બધાનો મિનિંગ V જ થાય. H2O2 ની કદ પ્રબળતા, કદની સખ્તાઈ, ફલાણો ગ્રેડ છે. 30 ગ્રેડનું એમ કીધું હોય કે કોઈ H2O2 ની બોટલ ઉપર 30 ગ્રેડનું લેબલ લગાડેલું છે. 30 ગ્રેડનું લેબલ એટલે એની કદની સખ્તાઈ કેટલી થઈ? 30. V ની કિંમત કેટલી થઈ? 30. તો મોલારિટી કેટલી હોય ખબર પડે? કેટલી હોય? 30/11.2. ખેલ પૂરો. આવડે? H2O2 ના દ્રાવણની સખ્તાઈ 10 લિટર કદમાં ગણતરી કરો અને જણાવો. H2O2 ના દ્રાવણની સખ્તાઈ 10 લિટર કદમાં ગણતરી કરો. અચ્છા, નીચે જવાબ શેમાં આપ્યો છે? ગ્રામમાં. તો હમણાં જ સમજાયું હતું કે 68 ગ્રામ H2O2 નું વિઘટન કરો તો O2 વાયુ તમને કેટલો મળે? 22.4. કેટલા લિટર જોતો છે? 10. તો આ કેટલા ગ્રામ હશે ખબર પડે? 68 ગ્રામે તમને 22.4 મળે. તો કેટલા ગ્રામે 10 મળે? આવડશે ગણતા? કેટલો મળ્યો? 30.35-36 સમથિંગ જવાબ મળશે. બોલો, ક્લિયર થાય છે બધાને? 2.95 આ તમને આપશો, ચિંતા નહીં કરો, પેલા સમજી લ્યો, લખવાની ઉતાવળ ન રાખતા. 2.95 મોલારિટી H2O2 ના દ્રાવણ માટેનો ગ્રેડ કદમાં અને ટકામાં અનુક્રમે ગણતરી કરો. ગ્રેડ કદ કીધો છે એટલે V ગોતવાનો. તમારી પાસે સૂત્ર છે V = મોલારિટી. કેટલું છે? 2.95. એને ગુણ્યા 11.2. ગ્રેડ કદ મળી ગયો. હવે જોતા છે ટકા, તો W/V જ ટકા હોય. આમાં ટકા કયા હશે? W/V જ ટકા હશે. H2O2 કે એટલે W/V ટકા જ લેવાના. ચાલો, એનું સૂત્ર શું છે તમારી પાસે? મોલારિટી છે. આવડિયા મોલારિટી 2.95 છે મોલારિટી. એને ગુણ્યા શું કરવાનું? 34 અને એના છેદમાં શું મૂકવાનું? 10. ઘણી વખત સૂત્ર આમે આપ્યું હોય, હરખું જ થાય ને, તો સીધું આની ગણતરી કરી નાખવાની એટલે તમને અંદાજિત જવાબ મળી જશે. બોલો, ટપ્પો પડે છે? 50 ml H2O2 માં તેની દ્રાવ્યતા 48 ગ્રામ છે. 50 ml નું દ્રાવણ છે H2O2 નું, એમાં
સોરી 500 ml H2O2 ના દ્રાવણમાં 48 ગ્રામ H2O2 દ્રાવ્ય કરેલો છે, તો કદની પ્રબળતા અને W/V% ગોતો. કદ પ્રબળતા માટે પહેલું ગણાય કોને? મોલારિટી. મોલારિટી બરોબર શું થાય? 1000 દ્રાવ્યનું દળ કેટલું આપ્યું છે? 48, આણ્વીય દળ 34 અને દ્રાવણનું કદ કેટલું છે? 500. બોલો મોલારિટી મળી જશે? મોલારિટી મળી જાય તો આને ગુણ્યા 11.2 કરો તો શું મળી જાય? V મળી જાય. W/V જોતું હોય તમારે, W/V જોતું હોય તો શું કરવાનું? આને ગુણ્યા કેટલા કરવાના? 3.4. હેલો, 34 ગુણ્યા 10 શું કામ કરું? સીધા એને ગુણ્યા શું કરી નાખું? 3.4. એનું ઈ થાય ને? આવડશે? 40 ગ્રામ પર લીટર H2O2 વડે STP એ કેટલા લીટર O2 વાયુ મુક્ત થાય? ગ્રામ પર લીટરનું સૂત્ર શું છે ભાઈ? મોલારિટી ગુણ્યા આણ્વીય દળ. તો પેલા ગોતાય મોલારિટી, કેમ કે ગણવાનું શું છે તમારે? સાહેબ STP એ કેટલા લીટર O2 વાયુ મુક્ત થાય કે એટલી કદ જ ગણવાનું સાહેબ. સમજણ પડે? તો શું કરવાનું તમારે? ગ્રામ પર લીટરના છેદમાં આણ્વીય દળ કેટલું હોય? કોને શું ભણીએ છીએ આપણે? તો કોનું આણ્વીય દળ હોય? લગ્ન હોય એના જ ગીત ગવાય ને સાહેબ. તો 34 એના છેદમાં મૂકી દો, 40 ના છેદમાં 34, એટલે શું મળ્યું તમને? મોલારિટી. હલો, મોલારિટી મળશે. મોલારિટી ગુણ્યા શું કરવાનું? 11.2. શું મળી? કદ પ્રબળતા, એટલે કે કેટલા લીટર O2 વાયુ મુક્ત થાય એ જ મળશે તમને. ટપ્પો પડે છે? શબ્દોની રમત છે, હલવાઈ જાશો નહીં તો ધ્યાનથી સમજજો. 6 લીટર H2O2 ના દ્રાવણમાં 440 ગ્રામ દ્રાવ્ય કરેલ હોય તો પ્રતિ લીટર આ દ્રાવણમાં STP એ કેટલા લીટર O2 વાયુ મુક્ત થાય? કરી શકશો? પહેલા મોલારિટી ગણતા આવડે? હા, એમ. ડન. 1 લીટર 1.5 N H2O2 ના દ્રાવણમાં H2O2 ના વજનથી પ્રમાણ જણાવો. નોર્માલિટીનું સૂત્ર આવડે? બોલ જોઈ. 1000 ગુણ્યા દળ એના છેદમાં તુલ્ય દળ અને એને ગુણ્યા કદ. કદ કેટલું આપ્યું છે? 1 લીટર. તો 1000 કેન્સલ થઈ ગયા. ઉપર શું આવશે? દળ. ઈ ગોતવાનું જ તમારે. જો નીચે શું આવે? ગ્રામ તુલ્યાંક. કેટલા આવશે? 17. લાસ્ટ ટાઈમ કીધું તું H2O2 નો N ફેક્ટર કેટલો છે? 2. તો શું આવે? 17 ગુણ્યા નોર્માલિટી. બોલો કેટલી છે નોર્માલિટી? 1.5. 1.5 ગુણ્યા 17 કરો એટલે કેટલા ગ્રામ અંદર H2O2 દ્રાવ્ય કર્યો છે ખબર પડે. સમજાય છે? 40 કદ H2O2 ની મોલારિટી અને ટકા ગણો. 40 કદ કીધું છે. V થયો. શું ગણવાનું? મોલારિટી. મૂકો સૂત્ર. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 40 ના છેદમાં 11.2. ખેલ પૂરો. ટકા કીધા. શું કરવાનું? મોલારિટી ગુણ્યા 3.4. ટકા થઈ ગયા. સમજાય? સૂત્રો સમજાય? હલો, H2O2 ની એક બોટલ ઉપર 15 લેબલ લગાવેલ છે તો તેની પ્રબળતા કેટલી થાય? ટકામાં કીધીશ પ્રબળતા. જુઓ તમે, 15 નું લેબલ છે. લેબલ 15 હોય, ગ્રેડ 15 હોય. લેબલ એટલે ગ્રેડનું જ હોય. 15 નું લેબલ લગાવેલું છે તો શું કરવાનું? 15 ના છેદમાં 11.2. ઈ શું મળે? મોલારિટી. એને ગુણ્યા 3.4. પતી ગયું. શું કરાય આમાં? મોલ કન્સેપ્ટ છે, વિચારો. PbS plus 4H2O2 gives PbSO4 plus 4H2O.
નીચે વિઘટન આપ્યું છે H2O2 નું 0.01 મોલ પીબીએસ નું PbSO4 માં રૂપાંતરણ કરવા 10 કદ H2O2 નું ખાલી જગ્યા મિલી દ્રાવણ જરૂરી છે. તમારી પાસે સૂત્ર છે કે પીબીએસ ની પ્રક્રિયા કરાવવાની H2O2 હારે, સામે જાય તો PbSO4 બને પ્લસ અહીંયા બને H2O. અચ્છા, પહેલા ચેક કરો આ પ્રક્રિયા બેલેન્સ છે. કાયમ કીધું છે કે જ્યારે ફિઝિકલના ક્વેશ્ચન આવે, રાસાયણિક પ્રક્રિયા આપી હોય એટલે બેલેન્સિંગ જોવાનું, નહીતર મોલ ખોટા મળે. એક લેડ, એક સલ્ફર, 8 હાઇડ્રોજન, 8 ઓક્સિજન, 4 ને 4 8 ઓક્સિજન થઈ ગયું બેલેન્સિંગ. તો એનો મતલબ એમ થાય કે આ એક મોલે આની કેટલી જરૂર પડે? આને એક મોલ આનું તમારે આમાં રૂપાંતરણ કરવું હોય તો આના કેટલા મોલની જરૂર પડે? 4. તો આ કેટલા મોલ છે? 0.01. તો આની કેટલી જરૂર પડે? 0.04 મોલની જરૂર પડે. એનો મતલબ કે આપણે આટલા મોલની જરૂર પડશે. ટૂંકમાં આટલા મોલની જરૂર છે, પણ આપણને મોલ નથી પૂછ્યા. આપણને શું પૂછ્યું છે? કેટલા ml. કશો વાંધો નહીં, આપણી પાસે મોલ હોય તો મોલારિટી કામ લાગે કે ન લાગે? મતલબ આપણે આટલા મોલ વાપરવાના છે, રાઈટ? હવે તમને એમ કહી દીધું છે કે 10 કદ છે. જો 10 કદ હોય તો મોલારિટી ગુણ્યા 11.2 થાય. તો સાહેબ મોલારિટી બરોબર 10/11.2 કરું તો મોલારિટી મળી જાય. લગભગ 0.899 સમથિંગ આવતું હશે. કેટલું આવ્યું? 0.89 સમથિંગ આવે. 100/, તમે 112 કરો એટલે લગભગ એટલું આવે, એટલે 8.9 સમથિંગ ઈ મોલારિટી મળી. અચ્છા, મોલારિટીનું સૂત્ર શું થાય? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? મોલના છેદમાં કદ. શેમાં? લીટરમાં. હાલો, આપણે શું જોતું છે? કદ ઇન લીટરમાં જોતું છે. તો મોલારિટી કેટલી મળી? 0.8. હાલો, આ કદ અહીંયા લઈ લઉં તો અચ્છા, આપણે અહીંયા કદને સૂત્રનો કરતા બનાવું તો ઉપર મોલ કેટલા છે? 0.04 અને એના છેદમાં શું આવશે? 0.89 આવશે. બોલ ભાઈ, કેટલા મળ્યા? આનો જવાબ કેટલો મળ્યો? 0.044. આ જવાબ 0.04 ના છેદમાં 0.89. આના પછી 9/4 આટલું મળ્યું ને સમથિંગ. ઓકે, તો હવે આ તમને લીટરમાં જવાબ મળ્યો હોય. હેમાં મળ્યો હોય? લીટરમાં. પૂછો છે હેમાં? ml માં. શું કરવાનું એ ખબર પડે? આવડશે? 1000 થી ગુણી નાખશો ને તમે તો એ 44.9 સમથિંગ જવાબ મળે. એપ્રોક્સ. ડન. શું કરવાનું એ ખબર પડી? આટલા મોલની જરૂર. જો આપણને કદ નથી મળ્યું, આપણને શું મળ્યું? મોલ. તો સર આપણને ખબર, જો તમને 10 કદ કીધું છે. શું કીધું છે? 10 કદ કીધું છે. એનો મિનિંગ એમ થાય કે એની મોલારિટી આટલી જ હોય. 10 કદની મોલારિટી આટલી હોય, એટલા જ મોલારિટીનો આપણે યુઝ કરવાનો. તો એની અંદર મોલ એટલા હશે તો કદ કેટલું મળી જાય ને તમને. કેટલાને ટપ્પેશ ન પીડ્યો તો હું ફરીથી સમજાવું. જેઈ ની અંદર આ ક્વેશ્ચન પૂછ્યો છે. સહેલો છે, એમાં કઈ અઘરું નથી. એક શબ્દ આમાં ખૂટે જ, ખાલી કહી દઉં. 10 પ્રબળતાથી H2O2 ની 200 મિલી 2NKMnO4 સાથેની એસિડિક માધ્યમમાં કાં તો ટાઇટ્રેશન શબ્દ મૂક્યો હોય, કાં તો તટસ્થીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો H2O2 નું ખાલી જગ્યા કદ જરૂરી બનશે. ટાઇટ્રેટ કરવું હોય તમારે, મતલબ એન્ડ પોઈન્ટ જોતો હોય, કાં તો તમારે શું કરવું હોય? તટસ્થીકરણ કરવું હોય તો કયું સૂત્ર વાપરીએ આપણે? કયું સૂત્ર વાપરીએ?
હું જનરલી દર વખતે પહેલા આ ટોપિક કરાવું પછી ઓલા કરાવું. આ વખતે એ પહેલા એટલે કરાવ્યા કે આવા પ્રશ્ન તકલીફ ન પડે. કયું સૂત્ર મળે? N1 V1 ઇઝ ઇક્વલ ટુ N2 V2. આ H2O2 લ્યો, આ KMnO4 લ્યો. અચ્છા, KMnO4 માં આ 2 ગુણ્યા 200 આપ્યું છે ભાઈ. નોર્માલિટી 2 છે, જુઓ છે, અને 200 ml છે. અચ્છા, આ તમારે ગોતવાનું છે. જુઓ, આ છે તમારી પાસે N1 છે, કેટલું છે? 10 પ્રબળતા કીધી છે. તો શું કરાય? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 10/5.6 થઈ જાય. તો આ થઈ ગયું 10/5.6. બોલો, હવે આને સૂત્રનો કરતા બનાવતા આવડે? આ જવાબ મળી જશે. ટપ્પો પડે. હવે જો આ પ્રશ્નો નિગ્લેક્ટ ન કરી શકો તમે. કેમ? ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ક્યાંક તો તમને સ્પર્શ કરે જ છે. ટોપિક આખો રિડ્યુસ થઈ ગયો ભાઈ. પણ મોલ કન્સેપ્ટ એ છે, આમાં ટાઇટ્રેશન છે, બધું જ છે. તો એ પ્રશ્ન આવો પૂછી શકે ટૂંકમાં. સમજાય છે? બજારમાં વેચાણ માટે H2O2 ની સાંદ્રતા 125 મોલારિટી હોય તો ગ્રેડ કદ ખાલી જગ્યા ગણાય. આવડે? વીજ ગોતવાનો ને સીધો. શું કરવાનું? 3.125 ગુણ્યા 11.2. ઓમ સ્વાહા. પતી ગયું. 25 કદ દ્રાવણના 10 મિલી H2O2 ના દ્રાવણમાં રહેલા H2O2 નો જથ્થો ગણો. જથ્થો એટલે બે પૂછે, મોલે પૂછે ને દળે પૂછે. હવે દળ પૂછે તો ઓપ્શન બધા હેમાં આપ્યા હોય? ગ્રામમાં. બરાબર. તો હવે તમને માની લો કે અત્યારે આપણે જથ્થો ગણીએ, દળ ગણીએ. તો દળ ગણતા આવડે? કેટલા કદ કીધા? 25 કદ કીધા એટલે મોલારિટી ગણતા આવડે? 25/11.2 મોલારિટી થઈ ગઈ. તો 25/11.2 બરોબર શું થાય? 1000. આ આપણે ગણવાનું છે. આ 34 અને આને ગુણ્યા કેટલું કદ આપ્યું છે? 10 ml. બોલો, પતી ગયો કેસ. હવે ધારો કે આપણને આ દળ મળી ગયું, તો દળના છેદમાં આણ્વીય દળ કરો તો શું મળી જાય? મોલ. એ તો જે પૂછે એનાથી શું ફેર પડે? ડન. શું કરાય આમાં? મગજ દોડાવો. 40 કદ H2O2 ના દ્રાવણમાં ટકાવારી આવડે? 40/11.2 ગુણ્યા ટકા મળી ગયા. કેટલા અઘરા દાખલા છે? તો પછી એટલે ગણવા પડે. સહેલા છે ને દાખલા? આપો જવાબ. બહુ સહેલા દાખલા, કશો જ પ્રોબ્લેમ થયો નથી. સહેલા જ છે દાખલા, ખૂબ સહેલો દાખલો છે. કરો, ટ્રાય કરો તો આવડશે. હામું જોવે જ ન આવડે. થોડીક રફ કામ કરો, પેન ચલાવો, મગજ હલાવો. બસ એમ દરેક જણ પ્રયત્ન કરતો હોવો જોઈએ. 1 મિનિટનો ટાઈમ આપીશો, જાજો નહીં આપું. નીટમાં એટલો જ આપીશ. આવી ગયો? શું આવ્યું? બરાબર છે. મોટે જ દાખલો ગણાયો છે, એમાં કાંઈ જ નથી. પપ્પુ જેવો દાખલા છે એમ કહું તો હાલે. હાલો, ચાલો, ટાઈમ પૂરો. કેટલાને જવાબ જડ્યો? એક જણને મળ્યો. કેટલો જવાબ મળ્યો? હાથે હાથ ઊંચો કર્યો ને. 50 લિટર મિલી. તારે ઓકે. કેવી રીતે ગોત્યો?
એક્ઝેક્ટલી. મેં હમણાં જ પહેલું સ્ટેટમેન્ટ શું લખાયું કે 10 કદ પ્રબળતાનો મિનિંગ શું થાય? 1 લિટર H2O2 એ 10 લિટર O2 વાયુ મુક્ત થાય. તમને કેટલું કદ આપ્યું છે? 10. તો આનો મતલબ એમ થાય કે 10 કદનો મતલબ થાય કે 1000 ml H2O2 હોય તો એમાંથી 10,000 ml O2 વાયુ મુક્ત થાય ને ભાઈ. તમારે કેટલા ml O2 મુક્ત કરવો છે? 500. તો આ કેટલું જોઈએ? આવડે? હવે આ બેયનો ગુણાકાર કરો અને છેદમાં મૂકો. 2 મીંડા 2 મીંડા 2 મીંડા 2 મીંડા 5 ગુણ્યા 10 કેટલા થાય? 50. સીધો જવાબ મળે. આવડ્યું? કીધું તું સહેલા જ છે દાખલા. આપણે મોલારિટી વીએ ગયા એમાં આપણે શું કરીએ? સેમાની જેવો દાખલો છે, એનથી સહેલો છે. વિચારો, 15 મિલી 20 કદ H2O2 ના દ્રાવણમાંથી ખાલી જગ્યા મિલી O2 વાયુ મુક્ત થાય. 20 કદ કીધું છે, 20 કદ. તો 1 લિટરે કેટલા લિટર છૂટવું પડે? 20. 1000 ml કેટલા ml છૂટવું પડે? 20,000. કેટલા ml તમારે H2O2 લેવાનું છે? 15 ml. તો એનો મતલબ 1000 એ 20,000 છૂટવું પડે ને સાહેબા. તો આ 15 લીધું હોય તો આ કેટલું છૂટવું પડે? 300. આવી ગયું? હલો, ડન? ખબર પડી કે ન પડી? હા, એની જેવું જ છે. 30.36 ગ્રામ પર લિટર. કયો શબ્દ વાપરો? ગ્રામ પર લિટર. ભાઈ ગ્રામ પર લિટર કીધી હોય તો મોલારિટી મળે 30.36 ના છેદમાં 34 શું મળશે? મોલારિટી. હવે તમને કદ પ્રબળતા કીધી તો એને ગુણ્યા. ડન? આવડશે ને હવે દાખલા? બસ આ જ પેટર્ન થી દાખલા પૂછશે તમને. આમથી આમ ફેરવશે, બીજું કઈ ન હોય. બધી જ પેટર્ન ના MCQ મીન્સ કે દાખલા છે એ થઈ ગયા. બોલો, ડન? ક્લિયર? બસ બાકી તો હવે ટકાવારી ને એવા છે, આવડે એવા છે. H2O2 ના 5% દ્રાવણની કદ પ્રબળતા કેટલી થાય? 5% કદ પ્રબળતા કીધી સાહેબ, તો આપણે શું કરાય? મોલારિટી પહેલા વયું જવાય. 5 ગુણ્યા શું કરવાનું? 10. એના છેદમાં 34 એટલે મોલારિટી. અને એને ગુણ્યા શું કરવાનું? 11.2. આવડે? હલો, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની ડિસ્કશન કરીએ અને એ છે કઠિનતા અંશ, ડિગ્રી ઓફ હાર્ડનેસ. મેં લખાયું હતું 2 પ્રકારના કઠિનતા હોય, એક ટેમ્પરરી અને એક પરમેનન્ટ, સ્થાયી અને અસ્થાયી. સ્થાયી કોનાથી ઉત્પન્ન થાય ને અસ્થાયી કોનાથી ઉત્પન્ન થાય કરાયું હશે. લખાવી દીધું તું કયા કયા ક્ષાર? અચ્છા, આણ્વીય દળ લખાવી દીધા હતા. ન લખાયો હોય તો ધ્યાનથી સમજો. હવે 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. હવે કાંઈ નથી લખવું, બધાનું ધ્યાન અહીંયા 100%. વેરી ગુડ. કયા કયા ક્ષાર છે કે જેના કારણે પાણીની અંદર પરમેનન્ટ એટલે કે કાયમી કઠિનતા હોય? એની અંદર એક આવે CaSO4, CaCl2, કાં તો આવે MgCl2 અને MgSO4. જો આવા ક્ષાર પાણીની અંદર પડ્યા હોય તો પાણીની અંદર કઠિનતા છે એ કાયમી કઠિનતા કહેવાય. સર જો અસ્થાયી કઠિનતા હોય, જેમ કે MgHCO3 ટ્વાઇસ હોય કે CaHCO3 ટ્વાઇસ હોય, મેગ્નેશિયમ કાર્બોનેટ કે મેગ્નેશિયમ બાયકાર્બોનેટના જો અંદર ક્ષાર પડ્યા હોય તો નોર્મલી તમે પાણીને ગરમ કરો તો એ ક્ષાર વયા જાય. કેમ કે એ જે મેગ્નેશિયમના કે કેલ્શિયમના કાર્બોનેટ કે બાયકાર્બોનેટ હોય ને એની સ્થાયીતા થોડી ઓછી હોય. તમે જેવું ગરમ કરો એટલે તરત જ વિઘટન થઈને CO2 માં કન્વર્ટ થઈ જાય, એટલે એ ક્ષાર ટૂંકમાં ભાંગી જાય. બરાબર? તો એ કાયમી કઠિનતા દૂર થઈ જાય.
અને કાં તો શું કરવાનું, એની અંદર લાઈમ વોટર એટલે કે ચૂનાનું પાણી ઉમેરવાનું, તો પણ એની કઠિનતા છે એ દૂર થાય, અવક્ષેપ થઈને નીચે તળિયે બેસી જાય ક્ષાર છે અને પાણીની કઠિનતા દૂર થઈ જાય. પણ જો આ ક્ષાર અંદર પડ્યા હોય પાણીની અંદર, તો નોર્મલી પાણીને ગરમ કરો કે અંદર ચૂનાનું પાણી ઉમેરો તો આ ક્ષાર દ્રાવ્ય ન થાય, મતલબ કે આનો વિઘટિત ન થાય. આ એઝ ઇટ ઇઝ અંદર ને અંદર જ પડ્યા રહે, મતલબ કઠિનતા એઝ ઇટ ઇઝ રહે. સરી કઠિનતા હોય તો શું થાય? માની લે પાણીમાં ક્ષાર પીડ્યા છે, કઠિનતા હોય તો ફેર શું પડે? એના ઘણા બધા આડઅસરો છે, ઘણી બધી છે. હું તમને અમુક ચર્ચા કરી દઉં જે જૂના સિલેબસમાં રિડ્યુસ થઈ ગઈ. પહેલા તો તમે સાબુનો યુઝ કરો તો એમાં ફીણ ઉત્પન્ન ન થાય. 10મા ધોરણમાં કદાચ તમે ભણ્યા હશો કે સાબુમાં ફીણ ઉત્પન્ન થાય, મિસેલ ઉત્પન્ન થતું હતું. તો સાબુની ફીણ ઉત્પન્ન થાય તો જે મેલ છે એની સાથે જોડાય અને મેલ સરળતાથી દૂર થાય. એના 2 ભાગ હોય, પૂંછડી વાળો ભાગ ને એવું શીખવાડ્યું હોય. હા, તો એની સાથે જ્યારે જોડાય ત્યારે મેલ દૂર થઈ જાય. પણ જો ફીણ જ ઉત્પન્ન ન થાય એટલે કપડાં સરખી રીતે ધોવાય નહીં, મેલ જે હોય એ સંપૂર્ણ રીતે દૂર ન થાય. બીજું, બહુ સમય સુધી બોઇલરની અંદર તમે યુઝ કરો તો બોઇલર છે એની અંદર આવો ક્ષાર જમા થાય તો એ સખત બને ને એક સમય એવો થાય કે બોઇલર ફાટવાના ચાન્સીસ વધી જાય. બરાબર? એ ઉપરાંત રસોઈ છે એ તમે પ્રોપરલી ન બનાવી શકો. જો અમુક ઘણી વખત કૂવાના પાણીમાંથી અથવા તો કોઈ બોરનું પાણી વાપરતું હોય તો એના સાદી ભાષામાં કહીએ તો જે દાળ ચડવી જોઈએ, જે ભાત પ્રોપરલી બનવા જોઈએ ન બને, કેમ કે એની અંદર આવા ક્ષાર હોય. જે એ બધા ઘણા બધા રીઝન છે. એટલે આ બધા ક્ષાર છે ને એ પાણીમાં હોય તો એ ક્ષાર નડે. બાયોલોજીકલી બોડીની અંદર આ ક્ષારનું પ્રમાણ વધે તો પણ ઘણા બધા ચાન્સીસ રહેતા હોય, પથરી થતી હોય, ના બધા ઘણા બધા ચાન્સ હોય. પાચનમાંય થોડું ભારે પડતું હોય પાણી. એ બધા મેટરને આપણે બહાર નીકળીએ. આ ક્ષાર અંદર પાણીમાં હોય ત્યારે એ પાણીની કઠિનતા કાયમી કહેવાય. અને જો કાયમી કઠિનતાને તમારે દૂર કરવી હોય તો એની ઘણી બધી મેથડ આવતી પણ એ રિડ્યુસ થઈ ગઈ. જેમ કે એની અંદર તમે સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ એડ કરી શકો, ખાવાનો કપડાં ધોવાનો સોડા છે એ તમે એડ કરી શકો. એક રેઝિન મેથડ આવતી, રેઝિન મેથડથી તમે ક્ષાર દૂર કરી શકો. બરાબર? આ બધી અલગ અલગ મેથડ આવતી, 4 થી 5 મેથડ ભણાવતા અમે, અને આ ક્ષારને દૂર કરી શકાતા. પણ એ મેથડ તમારા સિલેબસમાં હવે નથી, રિડ્યુસ થઈ ગઈ. પણ કઠિનતા અંશ શું કામ ભણીએ છીએ? કેમ કે આને મોલ કન્સેપ્ટને એક સીધો સંબંધ છે, તો ત્યાંથી તમને પ્રશ્ન પૂછી શકે. હવે આ જેટલા ક્ષાર છે એની કઠિનતા ગણવાની આવશે. કઠિનતા જે તમે ગણો છો એ કઠિનતા અંશ કહેવાય અને એ પીપીએમમાં એટલે કે પાર્ટ્સ પર મિલિયનમાં ગણાય. શેમાં ગણાય? પાર્ટ્સ પર મિલિયનમાં. હવે આને કઠિનતા અંશ ગણવા માટે એક ક્ષાર તમારી પાસે છે CaCO3. વાસ્તવમાં આ પાણીની અંદર હાજર હોતો જ નથી, પણ પાણીની અંદર આ કેટલો છે એના સાપેક્ષમાં આની કઠિનતા ગણાય. સાહેબ હાજર જ ન હોય ગણાય કેવી રીતે? સમજાવું. આનું આણ્વીય દળ તમે જુઓ તો એ 100 ગ્રામ પર મોલ છે. હવે આ બધાના તમે આણ્વીય દળ જુઓ તો આ 136 ગ્રામ પર મોલ થાય. CaCl2 તમે જુઓ તો 111 ગ્રામ પર મોલ થશે. MgCl2 તમે જુઓ તો 95 ગ્રામ પર મોલ થશે. અને આનું તમે આણ્વીય દળ જુઓ તો 120 ગ્રામ પર મોલ થાય. હવે આ બધા પર મોલ છે, મતલબ આની અંદર જેટલા અણુઓની સંખ્યા હશે એટલા આની અંદર અણુની સંખ્યા સરખી હશે કે નહીં હોય? તો એનો મતલબ એમ થાય કે જો તમે 136 ગ્રામ CaSO4 લ્યો તો એ કોને ઇક્વલ થાય? 100 ગ્રામ CaCO3 ને ઇક્વલ થાય. કેમ કે બેયમાં અણુની સંખ્યા કેવી હશે? સરખી. હવે આપણે ગણીએ છીએ શેમાં?
પાર્ટ્સ પર મિલિયન, મતલબ કેટલા પાર્ટ અંદર છે. તો બેમાં કણોની સંખ્યા કેવી હશે? સમાન. જો મને 100 ગ્રામ CaCO3 લઉં તો એમાં જેટલા અણુ પડ્યા હશે CaCO3 ના, એટલા જ અણુ 136 ગ્રામ CaSO4 ની અંદર હશે કે નહીં હોય? મતલબ જેટલા 1 મોલે આ મળે એટલો જ 1 મોલે આ મળે. હવે કઠિનતા અંશ ગણાય કેમ? તો કે 1 લિટર અથવા તો 1 કેજી પાણીની અંદર જેટલા મિલીગ્રામ CaCO3 હાજર હોય એટલા ppm એની કઠિનતા છે એ કહી શકાય, અથવા કઠિનતા અંશ કહી શકાય. જો અહીંયા મેં મિલીગ્રામ લીધું છે. શું લીધું છે? આ મેં મિલીગ્રામ, ગ્રામ નહીં. શું લીધું છે? મિલીગ્રામ. જેટલા મિલીગ્રામ CaCO3 1 લિટર કે 1 કિલો પાણી. કેમ ભાઈ મેં લિટર ને કિલો બે લીધું? કેમ કે પાણીની ડેન્સિટી કેટલી છે? 1 લિટર લ્યો કે 1 કિલો લ્યો હરખું જ થાય. તો 1 લિટર કે 1 કિલો પાણીમાં જેટલા મિલીગ્રામ CaCO3 અંદર હાજર હોય એટલી એની પાણીની કઠિનતા ppm માં ગણાય. માની લો કે મારી પાસે 1 લિટર પાણી છે અને એની અંદર 50 મિલીગ્રામ મારી પાસે અંદર પાણીમાં CaCO3 હાજર છે. તો આ પાણીની કઠિનતા અંશ છે એ ppm માં કેટલા થાય? તો એ 50 ppm જ પાણીની કઠિનતા કહેવાય. 1 લિટરમાં આ 100 મિલીગ્રામ હોત તો ppm 100 જ થાત, કઠિનતા 100 થાય. અચ્છા, આ 2 લિટર પાણીમાં 50 mg હોત તો આ 25 થાત. કેમ કે પર લિટરે ગણવાનું. હું શું બોલું છું સમજાય છે? પણ સર આ તો પાણીમાં હાજર જ નથી. તો કાંઈ નહીં, આને કમ્પેરિઝન કરવાની. ધારો કે તમને એમ કીધું કે 1 લિટર પાણી છે એના નમૂનાનું ચેકિંગ કરતા, તપાસ કરતા આની અંદર 120 મિલીગ્રામ CA ની પણ mg લઈએ, mg SO4 મળેલ છે. તો પાણીની કઠિનતા અંશ ppm માં કેટલો હશે? તો આ પાણીની કઠિનતા કેટલા ppm હશે? તો તમે જરા વિચારો કે 120 મિલીગ્રામ MgSO4 ઇક્વલ ટુ 100 મિલીગ્રામ CaCO3 થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? સર આનો આણ્વીય દળ કેટલો છે? 100. ગ્રામની બદલે મિલીગ્રામમાં લીધું તો આ મેં મિલીગ્રામમાં જ લીધું. આ મોલની બદલે મિલીમોલ હશે તો આ મિલીમોલ જ હશે ને સાહેબ. આગળ મિલી લઈ લો તો એ મોલની બદલે શું થઈ જાય? મિલીમોલ. આ 1 મિલીમોલ થયો તો આ 1 મિલીમોલ જ થયો. જો આ 100 મિલીગ્રામ પાણીમાં 1 લિટર પાણીમાં 100 મિલીગ્રામ હોય તો આ કેટલા ppm હોય? 100 ppm જ હોય. તો પાણીની કઠિનતા કેટલી હશે? 100 ppm. આ 100 ppm પાણી છે એ કઠિનતા વાળું હોય. ટપ્પો પડ્યો. અચ્છા, અહીંયા 120 ની જગ્યાએ ધારો કે 60 મિલીગ્રામ અંદર હોત તો આ કેટલો હોત? 50 હોત. કેટલો હોત? 50. તો કેટલા ppm મળે? 50. ટપ્પેશ પડે છે? કેમ કઠિનતા અંશ ગણાય ખબર પડી? હા કે ના? હવે એક દાખલો આપું, કરો ટ્રાય બધા. હાલો, એક પાણીના નમૂનાની તપાસ કરતા 1 લિટર પાણીમાં, આમ તો લિટર કાઢ નાખો, હાલો પાણીમાં જ લખો કેમ કે જવાબ તોય મળશે. પાણીમાં કઠિનતા 60 ppm મળે છે. કઠિનતા 60 ppm મળે છે. તો આ પાણીમાં કેટલા ગ્રામ MgSO4 હાજર હશે? કેટલા ગ્રામ
MgSO4 હાજર હશે. બસ આમાં થોડું ઉલટ સુલટ કરવાનું છે. હાવ બેઠા બેઠું શીખવાડ્યું એ નથી પૂછ્યું, થોડોક ફેરફાર કરીને પૂછો. ઓપ્શન આપું. ઓપ્શન એ 72 ગ્રામ, ઓપ્શન બી 72 ગુણ્યા 10⁻³ ઓપ્શન સી અહીંયા 60 ગ્રામ અને ઓપ્શન ડી 60 ગુણ્યા 10⁻³ ઘાત. આવા ઓપ્શન આપ્યા હોય તમને, આવા ઓપ્શન આપ્યા હોય ABCD, હાથ ઊંચો કરીને જવાબ આપી શકશો જેને જવાબ જડી ગયો હોય. ABCD હાથ ઊંચો કરો, આમ હરખો કરો. હા એમ બીતા બીતા હાથ ઊંચો કરે, આમ ગલગલિયા કરે. હા બરાબર છે, ડન. અચ્છા કેટલાને ન સમજાણું, ખોટું બોલે ની માના હમ, હાથ ઊંચો કરો. લે બધા ન સમજાણું. જો દીકરા ધ્યાનથી સમજજે, પ્રશ્ન વાંચ ફરીથી હાલ હું સમજાવું. વાંચ પ્રશ્ન વાંચ. પાણીના એક નમૂનાની તપાસ કરતા કેટલા ppm મળ્યા? 60 ppm મળ્યા. ધ્યાનથી સમજજે બેટા, 60 ppm નો મતલબ 60 મિલીગ્રામ CaCO3 થાય. જેટલા ppm એટલા મિલીગ્રામ CaCO3 હોય. 60 મિલીગ્રામ CaCO3 એટલે હું વિચારવાનું, જો 100 મિલીગ્રામ CaCO3 કોને ઇક્વલ હોય? 120 મિલીગ્રામ MgSO4 ને ઇક્વલ હશે ભાઈ, હા કે ના? હાલો, તો આ કેટલા હોય? 60 હોય તો આ કેટલા હોય? તો શું કરવાનું? 120 ગુણ્યા 60 ના છેદમાં 100, બબે મીંડા કેન્સલ, 12 × 6 = 72 મિલીગ્રામ છે ઈ MgSO4 CO3 ની MgSO4 અંદર હાજર હોય. આટલા મિલીગ્રામ MgSO4 હાજર હોય, બરાબર? આટલા મિલીગ્રામ. પ્રશ્ન હેમાં પૂછો? ગ્રામમાં. તો ગ્રામ કરવો હોય તો 10⁻³ ઘાત કરી નાખું તો આ મિલીગ્રામની બદલે શું થઈ ગયું? ગ્રામ. આવા ફેરફાર કરીને પ્રશ્ન પૂછાય. બોલો ટપ્પો પડે છે ભાઈ? ક્લિયર થયું? લખો હજી એક પ્રશ્ન. હાલો, એક 4 લીટર પાણીના નમૂનામાં 4 લીટર પાણીના નમૂનામાં 222 ગ્રામ CaCl2, 222 મિલીગ્રામ, ગ્રામ નહીં, 222 મિલીગ્રામ CaCl2 ક્ષાર હાજર છે, તો પાણીની કઠિનતા ખાલી જગ્યા ppm હશે. મોટા ઘણા એવો દાખલો છે, એમાં ક્યાંય કેલ્સીની જરૂર નહીં પડે. બરાબર છે. કેટલો મળ્યો છે? 200 ppm. પાક્કું? કન્ફર્મ? ડન? કેવી રીતે ગોત્યો કે? 100 હોય, 200 હશે, પણ એ પર લીટરમાં છે. કેટલા લીટર આપ્યું? 4 લીટરની અંદર ઈ પડ્યું હશે, તો પર લીટરે કેટલું હશે? એને ભાગ્યા 4. પર લીટરે જોતું હોય તો શું કરવાનું? જેટલા લીટર આપ્યા એટલા ભાગ્યા કરી નાખશો ને ભાઈ. તો હવે જવાબ કેટલો મળશે? 50 ppm. ઓપ્શન 1 તે ગણ્યો એ મૂક્યો જ હોય. તમે 200 ppm જે ગોત્યું હોય ને એક ઓપ્શન આ લોકોએ મૂક્યો જ હોય. સમજણ પડે છે ભાઈ? ક્લિયર થયું? ગુડ.
લખો પ્રશ્ન, હજી એક છેલ્લો પ્રશ્ન. બસ આમાં આટલું જ તે, આમાં કાંઈ નવું નથી. આમથી આમ ફેરવવાનું, બીજું કશું નથી. લખો, એક લીટર પાણીમાં 111 મિલીગ્રામ CaCl2 અને 60 મિલીગ્રામ MgSO4 બંનેના ક્ષાર જોવા મળે છે. તો પાણીની કઠિનતા કુલ ખાલી જગ્યા ppm હશે. આણવીય દળ આવડે એટલે બધું આવડે, એમાં કાંઈ નથી. Mg કયા કયા કીધા તમને? CaCl2 કેટલા કીધા? 111 ગ્રામ, એટલે 100 થઈ ગયા. CaCO3 100 થઈ ગયા. અને બીજું કયું કીધું? MgSO4 કેટલા કીધા છે? 60, તો એ 50 થઈ ગયા. ટોટલ કેટલા થાય? 150 ppm હશે. 1 લીટર જ પાણી કીધું છે કે 2 લીટર? અચ્છા, 2 કીધું હોત તો 75. કેટલા મળત? 75. બોલો, આવડે? પાક્કું? કન્ફર્મ? લ્યો, બંધ કરી દો. આ બધું થઈ ગયો ભાઈ. એક વસ્તુ કરી દીધી, દાખલા ગણાવી દીધા. હવે આપણે જોતું છે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ. આમ તો અત્યારે ક્વોલિટેટિવ જ આવશે, ક્વોન્ટિટેટિવ નહીં આવે. ક્વોન્ટિટી એટલે જથ્થો. ક્વોન્ટિટિવ નો મતલબ થાય જથ્થાત્મક, અકાર્બનિક. આમ તો અકાર્બનિક નું તમારે વિશ્લેષણ કરવાનું છે. એની અંદર ફિઝિકલની અંદર તમે એક ટાઇટ્રેશન ભણી ગયા. ટાઇટ્રેશન પૂરું એટલે ફિઝિકલ વાળો પોર્શન પૂરો. ઓર્ગેનિક વાળો પોર્શન તમને રાવળ સરે કરાવ્યો હશે. હવે ઇનઓર્ગેનિક વાળો પોર્શન બાકી છે. એની અંદર એક આવશે સોલ્ટ એનાલિસિસ. શું આવશે? પરીક્ષામાં સીધો પ્રશ્ન ન પૂછે સોલ્ટ એનાલિસિસ એટલે હું વગેરે વગેરે, એવું ન પૂછે. NMC એ જે તમને સિલેબસ આપ્યો છે એની અંદર ધન આયન અને ઋણ આયનની કસોટીઓ આપી છે. તમને અત્યારે પ્રેક્ટિકલ કરાવતા હશે. હવે સાંભળો, સામાન્ય રીતે તમારી પાસે એક આવો બેઝ હોય, એની તમે આવા કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરો તો નોર્મલી આવો ક્ષાર અને પાણી બનતા હોય. તો જે ક્ષાર બનતો હોય એનો જે ધન આયન હોય અને જે ઋણ આયન હોય, એ ક્ષારનો ધન આયન છે એ બેઝમાંથી આવતો હોય અને ઋણ આયન છે એ ક્યાંથી આવતો હોય? એસિડમાંથી. આ આયન છે એટલે આને બોલાય છે કેટ આયન. આને બોલાય કેટ આયન રેડિકલ અને આને બોલાય એન આયન રેડિકલ. કેટાયન રેડિકલ અને એનાયન રેડિકલ આ તમને મળી જાય બે, એટલે તમને કયો ક્ષાર આપ્યો છે એ નક્કી થઈ જાય. પ્રેક્ટિકલની અંદર તમને ક્ષાર આપે, કાગળના નમૂનામાં ક્ષાર આપે. પરીક્ષામાં જાવ ને એટલે તમને ક્ષાર આપી દે ને પછી એમ કે આનો ધન આયન ગોતો અથવા આનો ઋણ આયન ગોતો. અને કાં તો આખો પ્રેક્ટિકલ પૂછવો હોય હળી કરવા, તેમ કે આ કયો ક્ષાર છે ગોતી નાખો. તો તમારે ધન આયનની જુદી જુદી કસોટી કરવાની, ઋણ આયનની જુદી જુદી કસોટી કરવાની. એના ઉપરથી નક્કી કરવાનું કે આની અંદર ફલાણો ધન આયન હાજર છે, આમાં ફલાણો ઋણ આયન હાજર છે. બેન ભેગા કરો એટલે તમને કયો ક્ષાર છે એ ખબર પડે. આ કસોટીઓ કરવા માટે ઘણા બધી પદ્ધતિઓ છે, પણ પહેલી વસ્તુ એ કરવાની કે આની સૌથી પહેલા પ્રાથમિક કસોટીઓ કરવાની અને પછી એની ભીની કસોટીઓ એટલે કે જે અલગ અલગ રસાયણ ઉમેરીને કસોટીઓ કરવાની થાય. સરી પ્રાથમિક કસોટીમાં શું કરવાનું?
તો પ્રાથમિક કસોટીની અંદર મેઇનલી 5 કસોટી આવે. તમને અમે અહીંયા આપી છે 7, પણ 2 કસોટીઓ જનરલી તમને સિલેબસમાં પૂછતા નથી. આ મેં તમને સોલ્ટ એનાલિસિસ શું છે એ સમજાયું. એમાં જે એસિડિક રેડિકલ છે એ ઋણ આયનનો ભાગ હોય, અને એનાયન રેડિકલ પણ બોલાય, અને એસિડિક રેડિકલ પણ બોલાય, અને કેટાયન રેડિકલ બોલાય, અને બેઝિક રેડિકલ પણ બોલાય. કેમ કે આવે ક્યાંથી? બેઝમાંથી. આવે ક્યાંથી? એસિડમાંથી. શબ્દો હું કામ બોલું છું એ તમને કહું. પરીક્ષામાં તમને એમ પૂછે કે કયો આની અંદર ધન આયન રેડિકલ હાજર છે, આની અંદર કયો ઋણ આયન રેડિકલ હાજર છે, અથવા પ્રશ્ન એવો પૂછે આમાં કયો એસિડિક રેડિકલ હાજર છે, એટલે ઋણ આયન રેડિકલ ગોતવાનો થાય. સમજણ પડે છે? તો એ ખબર પડવી જોઈએ કે આનો મિનિંગ આવો થાય. એટલે આ શબ્દો લખ્યા છે કે આ ધન આયન એટલે બેઝિક રેડિકલ, આ ઋણ આયન એટલે એસિડિક રેડિકલ. હવે આને કસોટી તમારે મૂળ આટલી છે, એમાં મેઇન તમારે 4 ઉપર જ ફોકસ કરવાનું. આ બધી પ્રાથમિક ટેસ્ટ છે. એમાં સૌથી પહેલી છે ભૌતિક દેખાવની કસોટી, જેમાં તમને આમ આપ્યો હોય ત્યાંથી તમારે નિરીક્ષણ કરવાનું કે આનો રંગ કેવો છે, એની સ્મેલ કેવી છે. બરાબર? એ 2 કસોટી હોય. પેલી ભૌતિક દેખાવ ઉપરથી. દેખાવ ઉપરથી એટલે સ્મેલ લેવાની અને દેખાવ જોવાનો. કેટલાક ક્ષાર છે એ રંગીન હોય, અને કેટલાક ક્ષાર છે એ સફેદ અથવા તો કલરવિહીન, રંગવિહીન હોય. તો અમુક ક્ષાર જે રંગીન હોય એના ઉપરથી તમે જજમેન્ટ લઈ શકો કે એ આટલા આટલા ક્ષારમાંથી હોય. ધારો કે 3-4 એવા ધન આયન છે કે જેના રંગ સરખા હોય, તો ત્યાંથી તમને એટલી ખબર પડે કે આપણે 8-10 ન જોવાના, પહેલા 3 ઉપર જ ફોકસ કરવાનું દેખાવ ઉપરથી. એટલે 8 માંથી 5 તો વૈયા જાય, તમારે ખાલી વિચારવાના કેટલા? 3. એટલે બીજી 5 કસોટીઓ તમારી કેન્સલ થઈ જાય, અલગ અલગ ગોતવાની. તો ઘણી વખત દેખાવ ઉપરથી જજમેન્ટ આવી જતું હોય શરૂઆતનું. પછી ઘણી વખત સ્મેલ ઉપરથી ખબર પડી જાય. સ્મેલ ઉપરથી એટલે તમે એને વાસ ઉપરથી ખબર પડે. ઉદાહરણ તરીકે જો એની અંદર એમોનિયા જેવી સ્મેલ આવતી હોય, ઇન શોર્ટ યુરિયા ટાઈપની સ્મેલ, યુરિન ટાઈપની સ્મેલ આવતી હોય, તો ખબર પડી જાય કે આની અંદર NH4+ ધન આયન હાજર હશે. સડેલા ઈંડા જેવી વાસ આવતી હોય, બહુ ખરાબ વાસ આવે, તો એ S-2 અંદર હાજર હશે. H2S ની બોટલ ખોલો ને ખબર પડી જાય આખી લેબમાં કે H2S ની બોટલ ખુલ્લી. એટલી ભંગાર ભયંકર વાસ હોય. પછી માની લો કે તીવ્ર વાસ આવતી હોય, ઘણી વખત પંજન્ટ સ્મેલ આવતી હોય, તો ક્લોરીન વાયુ હોય. આવા બધા એના ઓળખ છે. દાખલા તરીકે વિનેગર જેવી વાસ આવતી હોય તો ખબર પડે કે આની અંદર એસિટેટ આયન છે એ હાજર હશે. કેટલાક ધન આયન કે કેટલાક ઋણ આયનની પર્ટિક્યુલર સ્મેલ હોય, ત્યાંથી જ ખબર પડે કે કદાચ આની અંદર આ તો હાજર હોવો જોઈએ. એટલે પહેલી જે તમને સમજણ આપી એ ભૌતિક દેખાવ ઉપરથી નક્કી થાય, અને કેટલાક રંગ ઉપરથી નક્કી થાય. જો જેમ કે પેલી વાસ આપી છે, એમોનિયા જેવી હોય તો NH4+ હોય, વિનેગર જેવી વાસ હોય, સડેલા ઈંડા જેવી વાસ હોય, ત્યાંથી ખબર પડે. પછી પદાર્થના રંગ ઉપરથી ખબર પડે. જો એ પદાર્થ તમને જે ક્ષાર આપ્યો હોય ઘન અવસ્થાની અંદર, એ આછા ગુલાબી જેવો રંગ હોય તો એ મેંગેનીઝ અંદર હાજર હોઈ શકે. મેંગેનીઝનો કોઈ પણ આયન. લાલ રંગ હોય એમાંય પાછા પ્રકાર હોય. લાલાશ પડતો ગુલાબી જેવો લાલ રંગ હોય, બરાબર, તો એ કોબાલ્ટ અંદર હોય. એકદમ ઘેરો લાલ રંગ હોય તો મર્ક્યુરી અંદર હોય, અથવા લેડ પણ અંદર હોઈ શકે. નારંગી જેવો અંદર લાલ રંગ હોય તો એની અંદર તમને SB અને ઘણા પ્રકારના ડાયક્રોમેટ્સ કે એ પ્રકારના ક્ષાર છે એ અંદર હાજર હોઈ શકે. ત્યાંથી ખબર પડે. બ્રાઉન રંગ ઉપરથી ખબર પડે કે બ્રાઉન રંગની અંદર તે લાલ જેવો બ્રાઉન રંગ હોય તો ત્યાંથી આયન છે એ અંદર હાજર હોઈ શકે. બરાબર, એકદમ ડાર્ક બ્રાઉન રંગ હોય તો બિસ્મથ છે, લેડ છે, CD છે, આવા બધા કોઈ પણ ક્ષાર છે એ અંદર હાજર હોઈ શકે. આ બધા ભૌતિક દેખાવ છે રંગના. બરાબર, ત્યાર પછી એક
કલર એવો આવશે કે એ જ ક્ષારને તમે પાણીની અંદર નાખો, સફેદ ક્ષાર ઘણા એવા હશે કે તમે એને પાણીની અંદર નાખો તો એ અંદર સોલ્યુશનની અંદર રંગ આપવાના સ્ટાર્ટ કરે. કેમ કે જેવો એ અંદર જાય એટલે વિઘટિત થાય, વિયોજન થાય, એ આયનમાં ફરે તો એ પર્ટિક્યુલર આયન જ રંગ આપતા હોય તો ત્યાંથી તમને ખબર પડે. જે તમે આ ડીએફમાં કરીને બેઠા છો, હાલો, આ ઈ જ રંગ છે, ચિંતા નહીં કરો, મોસ્ટલી આ ઈ જ રંગ છે. તો એના ઉપરથી તમને રંગનો આઈડિયા આવશે. એટલે આ મોડ્યુલમાં નથી આપ્યું, આ તમારા આ મોડ્યુલમાં નથી, સીધું ડીએફ ના મોડ્યુલમાં છે જ તે. તો ત્યાંથી ખબર પડશે કે આવા જુદા જુદા રંગ છે, એના ઉપરથી આયન. આપણે તો મૂળ આયનને જ પકડવાનો છે સાહેબ. દ્રાવણની અંદર નાખો અને જે રંગ આપે એના ઉપરથી ખબર પડી જાય કે આ પ્રકારનો અંદર ધન આયન છે, એ અંદર હાજર હોવો જોઈએ. પછી એક આવશે શુષ્ક કસોટી. શુષ્ક કસોટીની અંદર બે વસ્તુ જોવાની, સાંભળજો. પહેલું, તમારે શું કરવાનું કે ટેસ્ટ ટ્યુબ લેવાની, એની અંદર ક્ષાર નાખો, બુન્સેન બર્નર ઉપર ગરમ કરો. તો ઘણી વખત એ ક્ષાર છે એ થોડોક ગરમ થાય તો એ નાના મોટા ઉક્ષેપો આપે. જેમ કે તમે એ ક્ષારને ગરમ કરો અને એ દહીં જેવા હલકા અવક્ષેપ આપે તો એની અંદર લેડ અંદર હાજર હોઈ શકે. એને ગરમ કરો, એ લાલ કલરનો થાય, ઠંડા તાપમાને એ લાલ હોય, મતલબ ગરમ કર્યા પહેલા, અને ગરમ કરો પછી જો એ ચોકલેટ જેવો કલર થાય તો એની અંદર પણ લેડ +3 છે એ અંદર હાજર હોઈ શકે, +4 પણ અંદર હાજર હોઈ શકે. અલગ અલગ આવશે. બે મિશ્ર લેડના ઓક્સાઇડ અંદર ભેગા હોય. એવી જ રીતે કોપરમાં અને અલગ અલગ કોપરની અંદર તમને મળશે. Cu+2 ની અંદર તમને મળશે. કોપર ઓક્સાઇડ છે કે કોપર ક્લોરાઇડ છે એ તમને ત્યાંથી ખબર પડશે. આ તમારા મોડ્યુલમાં છે, બરોબર? બધું સમજાવું છું, આ બધું જ છે મોડ્યુલમાં. ઈ ઉપરાંત એક કસોટી આવશે જે તમને મેં ઓલરેડી એસ બ્લોકમાં કરાવી દીધી છે, અને એ જ્યોત કસોટી છે. શું છે? જેવી તમે એને જ્યોત કસોટી કરો એટલે તમને અલગ અલગ રંગની બુન્સેન બર્નર ઉપર જ્યોત જોવા મળે. એના ઉપરથી નક્કી થાય કે આની અંદર કયો ધન આયન છે એ નક્કી થાય. એસ વિભાગના ધન આયનો નક્કી થાય. અલગ અલગ કલર કીધેલા છે, યાદ કરો. દાખલા તરીકે લિથિયમ હોય તો કિરમજી લાલ હોય, બરાબર? સોડિયમ હોય તો સોનેરી પીળો હોય, આ રંગ કીધેલા છે. પોટેશિયમ હોય તો જાંબુડિયા રંગ જેવો મળે, લાલ જાંબલી રંગ ભેગો મળતો હતો. આવા બધા પ્રકારના ક્ષાર મળે. બેરિયમ હોય તો તમને ગ્રીન એપલ કલર મળે, બરાબર? કેલ્શિયમ હોય તો ઈંટેરી લાલ રંગ મળે. આ બધા મેં કલરો કીધા છે. સિઝિયમ હોય તો વાદળી જેવો કલર મળે. આ બધાની જ્યોત કસોટી ઉપરથી તમે ડિસાઈડ કરી શકશો કે આની અંદર આ ધન આયન હોઈ શકે. પ્રશ્ન અહીંથી પૂછે છે કે કઈ જ્યોત કસોટીમાં કયો રંગ મળે છે, અથવા તો કઈ નીચેના કોઈ ધન આયનની જ્યોત કસોટીમાં આ રંગ મળે છે, તો આમની અંદરથી કયો ધન આયન અંદર હાજર હશે. અથવા તો સોડિયમ ધાતુની જ્યોત કસોટીમાં જ્યોતનો કલર કેવા રંગનો મળે છે. આવા બધા પ્રશ્નો MCQમાં પૂછ્યા છે અને પૂછતા હોય છે, પૂછાય છે. એને ઘણી બધી એક્ઝામમાં પૂછ્યા છે. ઇવન ધો નીટમાં, જેઈમાં, બરાબર, એઇમ્સમાં, બધી જ એક્ઝામની અંદર આ પ્રશ્નો પૂછ્યા છે, બોર્ડમાંય પૂછ્યા છે. આઈડિયા આવે છે? તો એ વસ્તુ છે એ જ્યોત કસોટીની કરવાની. જ્યોત કસોટીની અંદર મેં એક મેટર તમને સમજાવી હતી કે બેરેલિયમ અને મેગ્નેશિયમ જ્યોત કસોટી નથી આપતા. એનું કારણ એ સમજાવ્યું હતું, મેં એ કીધું હતું એસર્શન રીઝન બે પૂછી શકે. કેમ કે બેરેલિયમ મેગ્નેશિયમના એસ વિભાગના જે ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્રની સાથે જોડાયેલા હોય. એટલે તમે જ્યારે એને હીટ કરો, બુન્સેન બર્નર ઉપર ગરમ કરો, ત્યારે નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં ઉર્જા મેળવીને જતા નથી. એ નીચેથી ઉપર જાય ને ઉપરથી પાછા આવે ત્યારે જ એ કેટલાક વિકિરણો ઉત્સર્જિત કરે, જેના કારણે આપણને વિવિધ રંગો દેખાતા હોય. જે બેરેલિયમ મેગ્નેશિયમમાં પોસિબલ થતું નથી, એટલે જ્યોત કસોટી દર્શાવતું નથી. રાઈટ? એટલે એ મેટર તમારે ક્લિયર કરવાની. જો આ બધી જ્યોત કસોટી આપી છે તમને, કઈ કઈ જ્યોત કસોટી મળે છે,
આ પર્ટિક્યુલર કલર યાદ રાખવા પડશે હો ભાઈ, MCQ પૂછે છે આમાંથી. ઘણાને એમ થાય કે ક્યાં અમે લખાવેલા છે, જ્યોત કસોટી મેં અગાઉ લખાવેલી છે S બ્લોકમાં, ઈ જ છે, નવું કાંઈ નથી. એટલે અહીંયા મોડ્યુલમાં ન થાય પણ ત્યાં S માં આપી દીધા છે અમે, બરાબર. એટલે આ જ્યોત કસોટી થઈ. ત્યાર પછી એક આવશે મણકા કસોટી. શું આવશે? મણકા કસોટી. ઈ મોડ્યુલમાં ન્યા P બ્લોકમાં મૂક્યું છે ને અહીંયા મૂક્યું છે. અચ્છા, મણકા કસોટી શું હોય એ તમને કહું. એ બોરેક્સ મણકા કસોટી હોય. શું હોય છે? બોરેક્સની મણકા કસોટી. બોરેક્સ છે ને, બોરેક્સ એ કુદરતમાંથી જ્યારે મળે ત્યારે Na2B4O7 આ કાપી નાખજો ઇન્ટુ 10H2O ના ફોર્મની અંદર મળે. આ બોરેક્સ છે. શું છે? અચ્છા, બોરેક્સ ને જો તમે ડ્રો કરો તો BOB આવી રીતના બોરેક્સ છે એ જનરલી મળતો હોય. આગો થઈ ગયો, થોડોક નજીકમાં લઈએ, હજી આગો થઈ ગયો. લ્યો, આવી રીતના બોરેક્સ મળતો હોય અને એક O અહીંયા વચ્ચે આવે, O અહીંયા મળે તમને, એક O અહીંયા મળે, અહીંયા Na જોડાયેલો હોય, અહીંયા Na જોડાયેલો હોય. ગણી લ્યો, Na2B4O7 થઈ ગયા, બરાબર. આવી એનું બંધારણ હોય. એમાં પ્રશ્ન પૂછ્યા છે જે તે સમયે જ્યારે આ સિલેબસમાં હતું ત્યારે, BOB લિંક કેટલી હોય? તો BOB લિંક કેટલી હોય? 5 હોય. કેટલી હોય? 5, બરાબર. અને BONA લિંક કેટલી હોય? તો એ 2 હોય. આ બોરેક્સ છે. તમે આને ગરમ કરો એટલે પેલા 10 પાણીના અણુ ગાયબ થઈ જાય, એટલે નિર્જળ Na2B4O7 મળે. શું મળે? નિર્જળ Na2B4O7 મળે. હજી તમે એને ગરમ કરો એટલે એ બોરેક્સ થોડોક ફૂલે, પતાસાની જેમ. થોડોક બોરેક્સ છે કેવો થાય? ફૂલે. હજી તમે એને ગરમ કરો એટલે એ પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય. અને જેવો તમે એને ઠંડો પાડો એટલે ચમકતો મણકા જેવો પદાર્થ બને, જે B2O3 ના ફોર્મમાં હોય. કોના ફોર્મમાં હોય? B2O3 ના ફોર્મમાં હોય. એને જ મણકો કહેવાય, બોરેક્સનો મણકો એને કહેવાય. એટલે તમે પહેલા શું કરવાનું? બોરેક્સનો મણકો બનાવવાનો. હવે આ બોરેક્સના મણકાને તમારે પ્લેટિનિયમનું લૂપ, એટલે કે આમ સાદી ભાષામાં કહો તો સળિયો, જેમાં તમે બોરેક્સને ટૂંકમાં રાખી શકો, એવો પ્લેટિનિયમના સળિયા ઉપર બોરેક્સના મણકાને રાખવાનો અને એના ઉપર જે તમને ક્ષાર આપ્યો હોય એ ક્ષારને ઉપર મૂકવાનો. પછી બુન્સેન બર્નર ઉપર ફરી પાછો ગરમ કરવાનો. એટલે જે બોરેક્સનો મણકો પેલા પારદર્શક હતો, મોતી જેવો હોય ટૂંકમાં, એ પારદર્શક જે મણકો હતો એ ક્ષાર સાથે ગરમ થાય અને જુદા જુદી ધાતુના બોરેટ્સ બનાવે. શું બનાવે? બોરેટ્સ. ધારો કે તમને ક્ષાર CuSO4 નો ક્ષાર આપ્યો છે, ખબર નથી તમને, પણ તમે શું કર્યું કે બોરેક્સ મણકા ઉપર એ ક્ષાર નાખ્યો અને એને બુન્સેન બર્નર ઉપર તમે પ્લેટિનિયમ સાથે ગરમ કર્યો. એટલે પેલા જે પારદર્શક મણકો હતો હવે એ રંગીન મણકો બની જશે. કોના કારણે? ઓલી ધાતુના ધન આયનના કારણે. જો તમે કોપર નાખ્યો હશે તો એ તમને વાદળી રંગનો મણકો જોવા મળશે. મેંગેનીઝ નાખ્યો હશે, મેંગેનીઝનો ક્ષાર હશે તો એ ગુલાબી રંગનો મણકો જોવા મળશે. ક્રોમિયમ નાખ્યો હશે તો લીલા કલરનો મણકો છે એ જોવા મળે. એટલે મણકાનો કલર કાયદેસર ફરી જાય. પારદર્શક હોય, રંગવિહીન મણકો હોય, એ જુદા જુદા રંગમાં મણકો ફરે. જેવા પ્રકારનો મણકો બને કલર, એ પ્રકારે તમે એ ધન આયન કયો છે એ ડિસાઈડ કરી શકો. એટલે એને મણકા કસોટી કહેવાય. શું કહેવાય એને? મણકા કસોટી, અથવા તો બોરેક્સ મણકા કસોટી પણ એને બોલતા હોય છે. પણ એની અંદર ઓક્સિડાઇઝિંગ જ્યોત અને રિડ્યુસિંગ જ્યોત હોય. કઈ જ્યોતની અંદર કયો કલર મળે છે અને કયો ધન આયન કલર આપે છે, એ કલર ઉપરથી મણકા કસોટી મળે.
પ્રશ્ન અહીંથી પણ પૂછે છે કે ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં Cr+3 મણકા કસોટીમાં કયો રંગ આપે છે અથવા કયા કલરનો મણકો આપે છે. અન્ય ધાતુઓ કરતા પ્લેટિનિયમ ધાતુને જ્યોત કસોટી માટે પ્રાધાન્ય આપવામાં આવે, કારણ કે પ્લેટિનિયમ એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી અને પોતે જ્યોતને કોઈ લાક્ષણિક રંગ આપતું નથી. પ્લેટિનિયમને ગરમ કરો તો કોઈ કલરની ટૂંકમાં કોઈ કલર ઉત્પન્ન નથી કરતું. એ છે સંક્રાંતિ ધાતુ. તે નોર્મલી સંક્રાંતિ ધાતુ શું હોય છે? રંગીન હોય. જ્યાં તમને ખબર છે કે F0 અને કાં તો ડી ની વાત કરું, કાં તો ડી છે એ 0 હોય ને કાં તો ડી 10 હોય, તો એની અંદર છે કોઈ રંગ આપતું નથી. પણ પ્લેટિનિયમમાં એવું નહીં થાય. મતલબ પ્લેટિનિયમ છે એ રંગ નથી આપતું અને એ માટે જનરલી આપણે આયર્ન કે બીજી કોઈ ધાતુ લેવાના બદલે સીધો આપણે કયો સળિયો લઈએ છીએ? પ્લેટિનિયમનો. બોરેક્સ મણકા કસોટીમાં જ્યોત કસોટીમાં પીટીના વાયરની લૂપ પર ગરમ કરવામાં આવે છે ત્યારે સોડિયમ મેટાબોરેટ છે અને બોરિક એનહાઇડ્રાઇડનો રંગવિહીન ગ્લાસી મણકો બનતો હોય છે. આ એને સીધું આપી દીધું છે, જે જૂના સિલેબસમાં પી બ્લોકમાં આપ્યું હતું એવું. તો જો અહીંયા આ કોણ છે? બોરેક્સ છે. આ કોણ છે? બોરેક્સ છે. બરાબર. આ જળયુક્ત બોરેક્સ છે. ગરમ કરો એટલે પાણી ગાયબ થઈ ગયું. ઓર ગરમ કરો એટલે એ ફૂલે અને પછી વધારે તમે એને ગરમ કરો એટલે આવી રીતના આ સંયોજન બને. આ જે બનાવ્યો છે એ કોણ છે? એ બોરેક્સનો એનહાઇડ્રેટ છે. કોણ છે આ? એનહાઇડ્રેટ. અને આ જે છે એ મણકો છે B2O3 છે, જે રંગવિહીન હોય. કેવો હોય? રંગવિહીન હોય અને ગ્લાસી એટલે કાચ જેવો ચમકતો હોય. એટલે રંગવિહીન ગ્લાસી મણકો બને. એટલે બોરેક્સનો પ્યોર મણકો હોય ને રંગવિહીન હોય, ગ્લાસી ચમકતો હોય. ખરેખર તો આની સિસ્ટમ હતી, આપ્યું હતું જૂના સિલેબસમાં. પહેલા ગરમ કરો તો ફૂલે પછી ઓર ગરમ કરો તો એ પ્રવાહીમાં રૂપાંતરણ થાય. ઠંડુ પાડો એટલે આવો ગ્લાસી રંગવિહીન કાચ જેવો ટૂંકમાં મણકો બને. હવે શું કરવાનું? ત્યારબાદ રંગીન ક્ષારને, જે ક્ષાર આપ્યો એ ક્ષારને બોરેક્સ મણકા ઉપર મૂકીને ઓક્સિડેશન જ્યોતમાં ગરમ કરવાથી રંગીન મેટાબોરેટ બનતા હોય. આ બધા ધાતુના મેટાબોરેટ છે. આમાં કોપર છે એટલે કોપર મેટાબોરેટ કહેવાય. મેંગેનીઝ હોય તો મેંગેનીઝ મેટાબોરેટ કહેવાય. કેલ્શિયમ હોય તો કેલ્શિયમ મેટાબોરેટ કહેવાય. એ જે મેટાબોરેટ બને એ બધા જે તે આયન, ધાતુનો આયન હોય એની લાક્ષણિકતા પ્રમાણે રંગ આપે. આ બધા રંગીન હોય. જો આ Cu કોપરનો મેટાબોરેટ છે એ વાદળી રંગનો હોય. એવી રીતે મેંગેનીઝ હોય તો એ જનરલી ગુલાબી ટાઈપનો રંગ હોય. એવા બધા પોતપોતાના પર્ટિક્યુલર ખાસિયત પ્રમાણે રંગ આપતા હોય. પણ આ જે છે એ ઓક્સિડેશન જ્યોત છે. રિડ્યુસિંગ જ્યોતની અંદર તમે જુઓ તો પેલા ઘટના તો આ જ બનશે. બરાબર. એટલે આ જે તમારો મણકો છે, કોણ છે આ? મણકો. એને ગરમ કરવાનો એટલે આની અંદર રૂપાંતરણ થશે ફરી પાછો. બરાબર. આ જે મણકો છે આને તમે બેલેન્સ કરી શકી છે. આ સામાન્ય આપી છે, આ બેલેન્સ કરીને આપી છે. તેથી જુદી જુદી જ્યોતમાં વિવિધ રંગ જોવા મળે. આ એનું ટેબલ તમને આપ્યું છે. જેમ કે ઓક્સિડેશન જ્યોતમાં તમે જ્યારે એને ગરમ કરશો ત્યારે તમને લીલો રંગ દેખાય. ઠંડી પડે ત્યારે મણકો કેવો બની જાય? વાદળી. શરૂઆતમાં જ્યારે ગરમ કરો ત્યારે મણકાનો રંગ કેવો બતાશે? લીલો. ઠંડો પડશે ત્યારે વાદળી રંગ થશે. એમ બધાના તમને રંગ છે એ બતાડેલા છે. જ્યોત કસોટીની અંદર ઓક્સિડાઇઝિંગ જ્યોત કે રિડ્યુસિંગ જ્યોતની અંદર તમને એ રંગ દેખાડશે. એ પર્ટિક્યુલર જે શબ્દ આપ્યો છે ને એ જ શબ્દથી તમને પ્રશ્ન પૂછશે. ચિંતા નહીં કરો. એક જાતનો રત્ન છે લાલ કલરનો. બરાબર. એને માણેક કે સમથિંગ એવો શબ્દ બોલે છે. એ ટાઈપનો તમને એ રંગ છે એ જોવા મળતો હોય. બરાબર. આવા અલગ અલગ રંગના તમને કલર છે એ જોવા મળશે. આ જ્યોત કસોટી થઈ.
આ બધી પ્રાથમિક કસોટી હતી. કેવી કસોટી હતી? પ્રાથમિક. એ બધા માટે કોમન હોય, ધન આયન ઋણ આયન બધા માટે હોય કોમન. હવે તમારે જે ભાગ પાડવાનો છે એ તમારે બે ભાગની અંદર સોલ્ટ એનાલિસિસ આવશે. એક સોલ્ટ એનાલિસિસ આવશે એ એસિડનું એટલે કે એસિડિક રેડિકલનું આવશે અને બીજું બેઝિક રેડિકલનું આવશે. આ જે છે એ તમારે 3 સમૂહની અંદર ભણવાના આવશે અને નોર્મલી આ 7 સમૂહ હોય, 0 થી લઈ અને 6 એટલે આ ટોટલ 7 સમૂહની અંદર ભાગ પડશે. 0 સમૂહનો આયન કયો છે? બરાબર, પહેલા સમૂહથી લઈને 6 સમૂહ સુધીના આયન હોય અને આમાં 3 અલગ અલગ સમૂહ આવશે. બધું કરો ને એ પહેલા કયા સમૂહની અંદર કયા ધન આયન ને ઋણ આયન આવે છે એ યાદ રાખજો, કેમ કે આ વખતે નીટમાં એ જ પ્રશ્ન પૂછ્યો એને. પહેલા તો મૂળ આઈડિયા જ ન હોય. માની લો કે આ ઋણ આયન છે તો ઋણ આયનના પહેલા સમૂહમાં કયા તત્વો હોય, બીજા સમૂહમાં કયા તત્વો હોય, ત્રીજા સમૂહમાં કયા તત્વો હોય, આવો પ્રશ્ન એ પૂછશે. બરાબર, તો પહેલા તો કયા સમૂહની અંદર કયા તત્વો હશે એ ખબર હશે ને સાહેબ, તોય તમને આની અંદરની બધી કસોટી રફલી મોઢે થઈ જશે. અને મેઇનલી તમને રફલી મોઢે થઈ જાય ને તો ઓલમોસ્ટ 90 to 98% MCQ સોલ્વ થતો જ હોય. સિવાય કે નહીં બહુ ડીપમાં પૂછે તો વસ્તુ અલગ છે. ધ્યાનથી સમજજો. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું? પહેલા કયા સમૂહની અંદર કયા તત્વો આવે છે એ તૈયાર કરવાનું, પછી એની કસોટીઓ બધી સહેલી છે, સમજજો. પણ પહેલા એ ખબર પડવી જોઈએ કે કયા સમૂહની અંદર કયું તત્વ છે. રાઈટ? તો સૌથી પહેલું ગ્રુપ નંબર 1. આની અંદર 5 તત્વો છે, જેની અંદર સલમાન, શાહરૂખની, કરણ, અર્જુન નંબર 1. સલમાન સલ્ફાઇડ, શાહરૂખ સલ્ફાઇટ, હલો, કરણ કાર્બોનેટ, અર્જુન એસિટેટ, નંબર 1 એટલે નાઇટ્રાઇટ સંયોજનો આવશે. આ સમૂહ 1 થયો. કયો થયો? આ સમૂહ 1. સર આ એસિડિક રેડિકલ છે. કેવો છે? કેવો છે? આ એસિડિક રેડિકલ એટલે ઋણ આયન વાળા હશે. પહેલા 3 સમૂહ કીધા. બધાને તમને કસોટીઓ કરાવીશ, પહેલા ખાલી નામ યાદ રાખજો. કયું કયું યાદ રાખવાનું? સલમાન શાહરૂખની, કરણ અર્જુન નંબર 1. બોલો કયા કયા સમૂહમાં પહેલા આવશે ખબર પડે છે? આ સલ્ફાઇડ છે ને આ સલ્ફાઇટ છે. ધ્યાનથી સમજજો. હલો, ટપ્પેશ પડે છે? પછી આવશે ગ્રુપ નંબર 2 માં ઓલી CBI નંબર 1. પહેલા સૂત્ર લખી લો, બધા અંદર છે મોડ્યુલમાં, ચિંતા નહીં કરો. ઓલી CBI નંબર 2, 1 નહીં, ઓલી CBI નંબર 2. ઓ એટલે ઓક્ઝોલેટ, ઓલી એટલે ઓક્ઝોલેટ, CBI થઈ ગયું. CBI નંબર 2. ઓલી CBI નંબર 2. ઓ એટલે ઓક્ઝોલેટ, સી એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, બરાબર, અને નંબર 2 એટલે NO3-1 નાઇટ્રેટ છે. જો આની પહેલા કોણ હતું? નાઇટ્રાઇટ હતું. બરાબર. અને ત્રીજા સમૂહની અંદર આવશે તમારે પુષ્પા બના ફ્લાવર 3. ફાયરમાંથી ફ્લાવર થઈ ગયો, એ લગ્ન થઈ ગયા ને એટલે પુષ્પા બના ફ્લાવર 3. પુષ્પા બના ફ્લાવર, બોલો ટપ્પો પડે છે? પુષ્પા બના ફ્લાવર 3. 3 શું કામ લેવાનું? ત્રીજો છે અહીંથી લેવાનું, નહીતર બે હરખું દેખાશે. ફોસ્ફેટ એટલે PH થી શરૂ થાય. ફોસ્ફેટ, બના એટલે બોરેટ, ફ્લાવર ફ્લોરાઇડ, બરાબર. પુષ્પા બના ફ્લાવર 3. હા, અહીંયા આવશે સલ્ફેટ. પુષ્પા શ આવે ને, પુષ્પા બના ફ્લાવર. ઇંગ્લિશમાં હોય એટલે એમ જ થાય, પુષ્પા બના ફ્લાવર 3. તમને યાદ રહેતું એ પ્રમાણે મૂકજો.
તમારી પાસે મેઇન વસ્તુ છે, 3 પહેલા સમૂહ પાકા કરજો. આ 3 સમૂહને પહેલા તૈયારી કરવાની. હવે આ બધાને જુદી જુદી ભીની કસોટીમાં આપણે લઈ જશું. જુદી જુદી ભીની કસોટી દ્વારા કેમ બનશે એ હું તમને શીખવાડીશ. એક વસ્તુ આવશે, આની અંદર રિંગ ટેસ્ટ કરાવીશ. કઈ આવશે? વીટી કસોટી, રિંગ ટેસ્ટ. એની અંદર તમારે આયર્નનો ઓક્સિડેશન નંબર ને બધું આવશે. તમને પહેલાની અંદર કરાયું હોય કોમ્પ્લેક્સમાં, એ આપણે ડિસ્કશન કરશું. રાઈટ? આવતા લેક્ચરે આ બધી ડિસ્કશન શરૂ કરીશ. આઈ પૂરું થશે ને જે ધન આયનના કેટલાક સમૂહ છે એની પણ ડિસ્કશન થશે. બરાબર? યાદ રાખવાનું થોડું ઘણું આવશે, તૈયારી કરવી પડશે. પણ કેમ યાદ રાખવાનું, હું યાદ રાખવાનું ઈ કહું, ઈ ધ્યાન દેજો. હાવ લાઈન ટુ લાઈન ગોખવાનું નથી, પ્રક્રિયાઓ ગોખવાનું નથી. મેં પહેલા કીધું છે, આ ક્યાં પૂછાશે? નીટમાં. બોર્ડમાં નથી, એટલે એકે પ્રક્રિયા લખીને પાકી નથી કરવાની. રાઈટ?